ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ શ્રોતાગણ વૈષ્ણવજન એવં મહાનુભાવો. આજે આ સત્સંગ દેવાંગના વિદેશ ગમન નિમિત્તે છે. તો સૌથી ઉત્તમ કાર્ય છે કે વિદેશ ગમન નિમિત્ત કોઈ પાર્ટી કે અન્ય કોઈ પ્રકારના કળિયુગી વ્યવહારોને છોડી અને સત્સંગનો જે વિચાર પરિવારના મનમાં આવ્યો છે, તો એના માટે એકવાર મહામંત્રથી ધન્યવાદ કરીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો વિદેશ ગમન આમ તો શાસ્ત્રોમાં બહુ ઉત્તમ નથી, પણ ભારતમાં ક્રેઝ છે અત્યારે જવાનો. પણ વિદેશ ગમનનો પ્રારંભ હનુમાનજી મહારાજે કરેલો. લગભગ હનુમાનજી મહારાજ પહેલા કોઈ વિદેશ ગયું નથી. તો સૌથી પહેલા લંકાની ટ્રીપ એમણે કરી હતી. તો રામાયણની અંદર યદિ જોઈએ તો હનુમાનજી મહારાજ જ્યારે લંકા ગયા તો એને વચ્ચે કંઈક વિઘ્નો આવ્યા હતા. મૈનાકના રૂપમાં, સુરસાના રૂપમાં, લંકિનીના રૂપમાં. અને આ સમસ્ત વિઘ્નોને પાર કરી હનુમાનજી મહારાજ જ્યારે લંકા પહોંચ્યા તો જે દ્રશ્ય હનુમાનજી મહારાજે જોયું એ જ દ્રશ્ય દેવાંગ જોશે ત્યાં પહોંચશે. એટલે ગોસ્વામીજીને પૂછીએ કે ભાઈ હનુમાનજી મહારાજને દેખાણું શું? પહેલી વાર ગયા વિદેશ તો હનુમાનજી મહારાજ તો લંકા ફર્સ્ટ ટાઈમ હતા. તો હનુમાનજી મહારાજે જોયું લંકા નિશિચર નિકર નિવાસા. રાતના ટાઈમે ઉતરેલા હનુમાનજી તો આખું દ્રશ્ય જોયું તો લંકામાં જે પાર્ટી હાલતી હતી અસુરોની, બસ એનું સેમ પ્રતિબિંબ અત્યારે વિદેશોમાં દેખાય છે. તો આવા નિશાચરોની વચ્ચે જવાનું થોડું અઘરું તો છે, પણ આમાંથી બચવાનો એક ઉપાય પણ છે. હનુમાનજી લંકા ગયા, હનુમાનજી બગડ્યા નહીં, ઓલાને સુધારતા આવ્યા ઘણાને ત્યાંથી. તો અત્યારે એવો એક ક્રેઝ દેખાય છે કે લોકો જાય છે, એમાંથી ઘણા બધા નિશાચરોની હારે રહી નિશાચર થઈ જાય છે. અને ઘણા એવા લોકો છે કે જે ક્યારેય બદલતા નથી, જેમાં કોઈ પ્રકારે પરિવર્તન થતું નથી. સંસાર એવું માને છે કે પરિવર્તન થાય એ સારું છે, પણ શાસ્ત્ર કહે છે પરિવર્તન ન થાય એ સારું છે. ભગવદ્ ગીતા 2.16 ભગવાન કહે છે સત વસ્તુમાં પરિવર્તન નથી. નાસતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સત. તો સતમાં પરિવર્તન નથી. એનો અર્થ છે કે ધર્મ જેના જીવનમાં છે એમાં કોઈ બદલાવ નહીં થાય. એ છોકરાઓ નથી બગડતા જે ધર્મને ધારણ કરે છે. અને એવું કહેવું ઉચિત પણ નથી કે વિદેશમાં જઈને જ બગડે. અહીં રહીને બગડી ગયા છે એવું કઈ નહીં, ભારતમાં બગડતા જ નથી. ખરાબ સંગતિ થઈ જાય તો અહીંયા બગડી જાય.
તો ચાહે વિદેશમાં રહ્યો કે ભારતમાં રહ્યો, તમારા બગડવાનો આધાર સંગ છે અને આપણા નહીં બગડવાનો આધાર પણ સંગ છે. વિચાર એ છે કે કેવો સંગ આપણે લઈએ છીએ. અસત સંગ એ આપણને બગાડશે અને સત્સંગ જે છે એ આપણને મૂળ રૂપમાં સ્થિત કરે છે. તો ઓપ્શન આપણી પાસે બે છે, અસત્સંગ કરવો છે કે સત્સંગ કરવો છે. જો સત્સંગ કરશું તો ગોસ્વામીજી કહે છે કે આ સત્સંગ જે છે એ બધા મંગળનું મૂળ છે. સંસારમાં જેટલું પણ મંગલ છે એનું મૂળ સત્સંગને બતાવવામાં આવ્યું છે. અને જેના જીવનમાં સત્સંગ થયો છે એમાં કોઈ વિકાર નથી, કોઈ વિકાર એમાં પ્રવેશ કરતોય નથી. વિદેશોની અંદર જેને એટલો વૈભવ જોવે, એટલું ધન જોવે, પણ જેનું મૂળ ધર્મ સાથે જોડાયેલું છે આ લોકોમાં ક્યારેય કોઈ બદલાવ થતો નથી. બહુ સિમ્પલ ઉદાહરણ છે. જો અહીંયા વૃક્ષ તમારી સામે છે, લીલું દેખાય છે, શું કામ? એનું મૂળ જમીન સાથે જોડાયેલું છે. અને એ જ વૃક્ષ ઊભું હોય પણ જો મૂળ પકડ છોડી દે જમીનની તો એ ઊભું ઊભું સુકાઈ જાય. આપણે લાગે ઊભું તો છે પણ સુકાઈ ગયું છે. એમ જેણે પોતાના ધર્મનો ત્યાગ કરી દીધો છે એના જીવનમાં આ બધા વિકારો દેખાય છે. અથવા ધર્મ હતો જ નહીં તો એને આ આસુરી પ્રવૃત્તિઓ પ્રિય લાગે, એમાં રસ આવે, આનંદ આવે. પણ જેના જીવનમાં સત્સંગ છે એને વિશ્વના કોઈ પણ ખૂણામાં મૂકી દો, એમાં કોઈ વિકાર આવવો સંભવ જ નથી. તો સત્સંગ વાસ્તવમાં જીવનું પરમ લક્ષ્ય છે, પરમ કલ્યાણ કરવા વાળું સાધન છે. ક્યારેક ક્યારેક આપણને એવું લાગે કે આ સંસાર આપણને એટ્રેક્ટ કરી રહ્યું છે, થોડું થોડું મન એમાં જવા માંડે, પણ તત્કાલ જો સત્સંગ મળે ને તો એ વિકાર દૂર થઈ જાય. એટલે ભાઈજી હનુમાન પ્રસાદ પોદારજી કહેતા કે જીવનમાં જેટલો સમય મળે, 5 મિનિટ મળે તો 5 મિનિટ પણ સત્સંગ કરો. કારણ કે જે કાંઈ થોડો વિકાર, થોડો બગાડ અંદર આવ્યો છે ને એ તત્કાલ સમાપ્ત કરી દેશે. આ સત્સંગનું મૂળ છે. તો એક પ્રશ્ન થાય કે ક્યારેક ક્યારેક આપણને એવી બોલવાની આદત હોય, કોઈ પણ વ્યક્તિને જોઈએ એનું કંઈક સારું કલ્યાણ થતું હોય એવું જોઈએ કે કોઈ સારો લાભ એને થયો હોય તો આપણે કહીજો કેટલો ભાગશાળી વ્યક્તિ છે, એને બહુ ભાગ્યવાન છે, બહુ ભાગ્યશાળી છે. અને આ ફેમિલીને કહેતું છે તમારા તો ભાગ ઉઘડી ગયા છે. કેમ? તમારો છોકરો વિદેશ જવાનો છે, તમારું ભાગ ખુલી ગયું છે. તો જ્યારે જ્યારે કાંઈક લાભ આપણને થતો હોય એવું દેખાય ને એ બીજા વ્યક્તિ પાસે ન હોય તો એ આપણને એવું કહે કે તમે બહુ ભાગશાળી છો. અચ્છા, શાસ્ત્રને પૂછવામાં આવે કે વાસ્તવમાં ભાગ્યશાળી કોણ છે? તો કે જે બ્રહ્માંડ ભ્રમિતે કોન ભાગ્યવાન જીવ, ગુરુ કૃષ્ણ પ્રસાદે પાએ ભક્તિ લતા બીજે. સંસારમાં સૌથી ભાગ્યવાન વ્યક્તિ છે જેને ગુરુ અથવા ભગવદ કૃપાથી ભક્તિનું બીજ પ્રાપ્ત થયું છે. સૌથી ઉત્તમ ભાગ્યવાન વ્યક્તિ આ છે. જો રામાયણની અંદર એ પ્રશ્ન છે કે સૌથી વિશેષ ભાગ્યવાન વ્યક્તિ કોણ? તો ભગવાન રામ સ્વયં એ ચોપાઈ કહી રહ્યા છે અને બહુ પ્રસિદ્ધ છે, તમે બધાએ સાંભળી હશે કે બડે ભાગ માનુષ તન પાવા. સૌથી મોટો ભાગ્યશાળી વ્યક્તિ છે જેને મનુષ્ય જીવન પ્રાપ્ત થયું છે. અને શાસ્ત્ર ભાગ્યવાન કહે છે. કારણ કે બ્રહ્માંડ ભ્રમિતે, આ બ્રહ્માંડમાં અસંખ્ય જીવ છે
એમાંથી કોઈક જીવ પાસે મનુષ્ય શરીર છે. તો ભગવાન રામ કહે છે બડે ભાગ માનુષ તન પાવા, સૌથી ભાગ્યવાન છે. અને એ મનુષ્યોમાં પણ સૌથી ભાગ્યવાન કોણ છે? તો એમાં કીધું કે મનુષ્ય દેહ પ્રાપ્ત કરીને જેને સત્સંગ પ્રાપ્ત થઈ ગયો છે, આ સૌથી ભાગ્યશાળી જીવ છે. શ્રીમદ ભાગવતમાં પણ આવો એક સેમ શ્લોક છે. એકાદશ સ્કંદમાં અહીંયા ભગવાન રામ બોલે છે, ત્યાં ભાગવતમાં ભગવાન કૃષ્ણ બોલે છે ઉદ્ધવજીને કે દુર્લભમ માનુષમ જન્મ, મનુષ્ય જીવન દુર્લભ છે અને એનાથી પણ દુર્લભ છે સત્સંગ મળી જાવ. તો આને શાસ્ત્ર ભાષામાં બડભાગી કહે છે, સૌથી ભાગ્યવાન વ્યક્તિ છે. અચ્છા, આ તો થયો ભાગ્યવાન વ્યક્તિ કે જેને મનુષ્ય જીવન મળ્યું છે, મનુષ્ય જીવનમાં સત્સંગ મળ્યો છે. એનાથી ઉપરની શ્રેણી કઈ છે? તો કે છે અતિ બળભાગી. એક બળભાગી છે, એક અતિ બળભાગી છે. કોણ છે? બોલે જે સત્સંગ કરે, ભજન કરે, ભક્તિ કરે અને એને ભગવાન પાસે જવું ન પડે, પણ ભગવાન સ્વયં ચાલીને એની પાસે જાય. મનુષ્ય દેહ મળ્યો છે, એને ખબર પડે કે કંઈક સત્સંગ થાય છે, આપણે સત્સંગમાં જવું છે, તો સત્સંગમાં એને જવું પડે. સત્સંગ એની પાસે ન આવે હાલી. તો જે બળભાગી માણસ છે એ ગોતતો જાય સત્સંગ ક્યાં થાય, તો ત્યાં જઈને બેસીએ, તો એ ભાગ્યવાન છે, સત્સંગ મળ્યો. અતિ બળભાગી કોણ છે? બોલે જેની પાસે ભગવાન સ્વયં ચાલીને જાય છે, એને ક્યાંય જવાની જરૂર નથી. તો એવું એક ઉદાહરણ રામાયણમાં છે. અહલ્યા, ભગવાન તો નીકળ્યા હતા એના કામે, વિશ્વામિત્રજી એને સાથે લઈને નીકળ્યા, તો એને તો જનકપુર જવાનો ટાર્ગેટ હતો. આ ગૌતમ ઋષિનો આશ્રમ વચ્ચે આવી ગયો અને ભગવાન ચાલતા ચાલતા આવ્યા. ભગવાને પોતાની ચરણ રજ આપી, અહલ્યાનો ઉદ્ધાર થયો. અને એ અહલ્યાની સ્તુતિમાં ગોસ્વામીજી કહે છે અતિ બળભાગી ચરણ અહીં લાગી. એક છંદમાં લખ્યું છે એમણે અતિ બળભાગી. આ જે અહલ્યા છે એ અતિશય, આનું એવું સૌભાગ્ય છે જો કે ભગવાને સામે ચાલીને ચરણની કૃપા આપી. આખું ગામ ઈ ચરણ પ્રાપ્ત કરવા મહેનત કરે છે. યોગીઓ તપસ્યા કરીને તૂટી ગયા છે, ભગવાનના ચરણને નથી પામી શકતા. કેટલાય ઋષિઓએ તપસ્યા કરી લીધી, છતાં ભગવાનને પામ્યા નહીં. કેટલાય ઋષિઓએ અનેક જન્મો સાધનામાં વિતાવી દીધા, છતાં ભગવાન મળ્યા નહીં. એ ભગવાન અહલ્યાને સામે ચાલીને દર્શન આપવા માટે આવ્યા છે, સામે ચાલીને મળ્યા છે. તો સામાન્ય લોકો બળભાગી છે, જેને મનુષ્ય જીવન મળ્યું, સત્સંગ મળ્યો. એનાથી વિશેષ ભાગ્યશાળી છે કે જેને ભગવાન સામે ચાલીને મળવા આવ્યા છે. તો અહલ્યાનું એ સૌભાગ્ય છે કે અહલ્યાને ભગવાનના ચરણોની પ્રાપ્તિ થઈ ગઈ. અચ્છા, એક પ્રશ્ન, એનાથી પણ વિશેષ એક વાત ગોસ્વામીજીએ માનસમાં લખી છે. અહલ્યાથી પણ ઉપર એક ભક્ત છે. અહલ્યાથી ઉપર એ કોણ છે? રામાયણ તો તેમ સાંભળી છે બધાય. હજી હમણાં જ તે થોડાક દિવસ પહેલા મેં જ સંભળાવી છે, બરાબર? તો એનાલિસિસ થોડું આપણને ખ્યાલ હોવો જોઈએ. આ બધા પાત્રો તો ફેમસ છે ને રામાયણના, લગભગ બધા પાત્રોના નામ બધાને યાદ છે. અહલ્યાથી વધારે સૌભાગ્યશાળી કોણ છે રામાયણમાં? તો સબરીની ચોપાઈ બોલો, એમાં બળભાગી શબ્દ પ્રયોગ થયો હોય એવું કોઈ? સબરીનું પાત્ર તમે જોવો તો લગભગ સિમિલર છે, કારણ કે એની પાસે ભગવાન સામે હાલીને ગયા છે. સારું, તમે મગજ દોડાવ્યું થોડુંક, મતલબ તમે વિચારો છો કેવટ એની સામે ભગવાન હાલીને ગયા છે. એટલે કહેવામાં આવે છે સાવધાન તનયા શૃણો. જ્યારે સત્સંગમાં બેઠા હોય ત્યારે હોવું નહીં.
સાધુઓ કહે છે ને, સાવધાન તન્યા શૃણુ, ધ્યાનથી સાંભળો, કારણ કે હુઈ જાવી ત્યારે ખબર ન પડે. આજે જે ભક્તોના નામ તો કેવટ, શબરી, આ બધા એક લેવલમાં, આ બધા અતિ બળભાગી છે. શું કામ? કે ભગવાન સામે ચાલીને એની પાસે ગયા છે. અચ્છા, એનાથી વિશેષ ઉપરનું જે ટાઇટલ ગોસ્વામી આવ્યું, પરમ બળભાગી છે. પહેલા બળભાગી, અતિ બળભાગી, પરમ બળભાગી, એ છે ગિધરાજ જટાયુ. હવે ક્લિક થઈ ગયું ભગતભાઈ, યાદ આવી ગયું. અચ્છા, જટાયુ સૌથી વધારે ભાગ્યવાન છે. કેમ? ભગવાનના ખોળામાં દેહ ત્યાગ કરવાનો અવસર મળ્યો. અને બીજી એક વાત કે અહલ્યાના પ્રસંગમાં ગોસ્વામી જે લખ્યું છે, ગઈ પતિલોક આનંદ ભરી. ભગવાન મળી ગયા, ભગવાનનું દર્શન થઈ ગયું, પણ અહલ્યાની ગતિ શું થઈ છે? અહલ્યાની ગતિ છે કે અહલ્યા પતિલોકને પ્રાપ્ત કરી છે. મતલબ જે લોકમાં ગૌતમ ઋષિ હતા એ લોક અહલ્યાને મળ્યો છે. અચ્છા, જટાયુજીના પ્રસંગમાં ભેદ શું છે? જટાયુમાં ભેદ એ છે કે ત્યાં ગોસ્વામીજી કહે છે કે આ પરમ બળભાગી એટલે છે કારણ કે આને હરિલોક પ્રાપ્ત થયું છે. જટાયુને ભગવત ધામ મળ્યું છે, અહલ્યા પતિલોકમાં ગયા છે. એટલે અહલ્યાથી એક વિશેષ સૌભાગ્ય ગિધરાજ જટાયુનું છે. ભગવાનનું ધામય મળ્યું છે અને ભગવાનનો ખોળોય મળ્યો છે. ભગવાનના પિતા બનવાનું સૌભાગ્ય મળ્યું. જે સૌભાગ્ય દશરથને નથી પ્રાપ્ત, એ જટાયુને મળ્યું છે. જો મહારાજ દશરથે પ્રાણ ત્યાગ કર્યો તો ભગવાન રામ હાજર નહોતા. બિચારા રામના વિયોગમાં રામ 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 કરતા કરતા પ્રાણ ત્યાગ કરી દીધો. જ્યારે જટાયુજીના વિષયમાં સૌથી ઉત્તમ વસ્તુ એ છે કે ભગવાન રામના ખોળામાં દેહ ત્યાગ કર્યો છે. હવે ભગવાનનું સ્મરણ ન થાય તો સંભવ જ નથી. અને સ્વયં ભગવાનની સંગતિ છે. તો દશરથજીને તે ભગવાનનું ધામ નથી મળ્યું. રામાયણમાં જુઓ તો ભગવાન રામે જ્યારે રાવણ ઉપર વિજય પ્રાપ્ત કર્યો, મહારાજ દશરથને લઈને ઇન્દ્ર પ્રગટ થયા છે. મહારાજ દશરથ સ્વર્ગલોકમાં ગયા છે, ધામમાં નહીં. તો જટાયુ એટલે શ્રેષ્ઠ છે કે ભગવાન પણ છે અંતિમ સમયમાં અને ભગવાનનું ધામ પણ પ્રાપ્ત કરી લીધું છે. મહારાજ દશરથ માટે દુર્લભ હતું છે. તો આ અદ્ભુત સૌભાગ્યના કારણે ગોસ્વામીજીએ એ ચોપાઈમાં સંબોધન આપ્યું છે, પરમ બળભાગી. જટાયુ પરમ બળભાગી છે. તો આ તમે સંસ્કૃતના જે વ્યાકરણ જાણકાર લોકો એને ખબર હશે કે કોઈ વસ્તુને બતાવવા માટે 3 રૂપ હોય: સામાન્ય, શ્રેષ્ઠ અને ઉત્તમ. જેવી રીતે ઇંગ્લિશમાં હોય ગુડ, બેટર, બેસ્ટ, ઇંગ્લિશ પ્રમાણે જે ચાલે, તો એવું સંસ્કૃત વ્યાકરણમાં પણ છે. તો અહીંયા કીધું પરમ બળભાગી. અચ્છા, જટાયુથી પણ શ્રેષ્ઠ પાત્ર રામાયણમાં કોણ છે? ચાલો, આનું તો હવે બધો ખુલાસો થઈ ગયો. જટાયુ પરમ બળભાગી છે. અચ્છા, એનાથી ઉપરનું સૌભાગ્ય કોનું ગોસ્વામીજીએ વર્ણન કર્યું છે? જટાયુથી ઉપર કોણ છે? હનુમાનજી. હા, તમારો ઉત્તર સાચો છે. હનુમાનજી મહારાજ છે. પણ પ્રશ્ન એ છે કેમ? કારણ કે હનુમાનજી તમારો જવાબ છે એ અઠે ગઠે છે કે હવે જટાયુથી ઉપર કોણ વધ્યું રામાયણમાં? આનથી ઉપર તો હનુમાનજી હોય, ભગવાનથી નિકટ ઈ છે. તો તમે એ જવાબ આપ્યો વિચારીને કે ભાઈ હનુમાનજી મહારાજ હોય એ બરાબર છે ત્યાં સુધી, પણ કેમ હનુમાનજી છે? હા, ના, વિભીષણ નથી, એ બધા પછી સેકન્ડ કેટેગરીમાં છે. તો ગોસ્વામી જે લખ્યું છે, હનુમાન સમ નહીં બળભાગી, નહીં કહું રામ ચરણ અનુરાગી. અને ઉત્તરા ચોપાઈમાં આપ્યો છે કે જે હનુમાન સમ નહીં બળભાગી, હનુમાન જેટલું સૌભાગ્યવાન બીજું કોઈ ભક્ત નથી રામાયણમાં. કેમ? કારણ કે જે પ્રમાણે અનુરાગ, જે પ્રેમ હનુમાનજી મહારાજને ભગવાન રામના ચરણોમાં છે, આવો પ્રેમ અન્ય કોઈમાં નથી. જેટલા પણ નામ રામાયણમાં છે, હનુમાનજીના પ્રેમની સામે બધા પ્રેમ ફીકા છે. કોઈ પ્રેમ નથી. કારણ જ્યારે ભગવાન રામ રાજા બન્યા
રાજા બન્યા અને રાજ સિંહાસન ઉપર બેઠા. તો જાણો છો હનુમાનજીનું સ્થાન ક્યાં છે? ભગવાનના ચરણોમાં છે. બાકી જેટલા લોકોએ યુદ્ધમાં હેલ્પ કરી હતી લંકામાં, બધા એ દરબારમાં ઊભા છે. વિભીષણ, સુગ્રીવ, જાંબવંત, એની હારે જેટલા વાનરો હતા બધા લોકો ત્યાં હતા. અને એ સભામાં હનુમાનજી મહારાજ બેઠા છે, ભગવાન રામ સિંહાસન ઉપર બેઠા છે. તો હનુમાનજી મહારાજે વિચાર એ કર્યો કે હું દાસ છું ભગવાન, અને દાસની શોભા ચરણમાં છે. તો હનુમાનજી ચરણમાં, આજે તમે રામ દરબાર ક્યાંય પણ જોવો તો હનુમાનજી ક્યાં છે? ભગવાનના ચરણ. બાકી કોઈ નથી બેઠું, નહીં ભરતજી, નહીં લક્ષ્મણજી, નહીં સુગ્રીવ, નહીં અંગદ, જાંબવંત, કોઈ નહીં. તમે આટલા વર્ષોથી રામ દરબારને જોતા આવ્યા છો, ત્યારે મનમાં પ્રશ્ન થયો કે હનુમાનજી આ કેમ બેઠા છે? ફોટો જોયો છે ને? સીતા, રામ, લક્ષ્મણ ઊભા છે, હનુમાનજી નીચે બેઠા છે. આપણા મંદિરમાં છે રામ દરબાર. તો હનુમાનજી નીચે કેમ છે? તો એની એક અદ્ભુત લીલા છે. હવે એ બેઠા એટલે ભગવાનની નજર ગઈ હનુમાનજી ઉપર, બેઠા છે. તો ભગવાનની જેવી નજર પડી તો હનુમાનજીની નજર મળી ભગવાન રામ હારે. બેયની નજર સામે એક થઈ. હનુમાનજી મહારાજે વિચાર કર્યો કે વાસ્તવમાં આપણું તો સૌભાગ્ય છે, કારણ કે ભગવાન આપણને જોવે છે. ભગવાને મારી ઉપર દ્રષ્ટિ કરી છે, તો ભગવાનની દ્રષ્ટિમાં કૃપા છે. તો હનુમાનજી મહારાજે વિચાર કર્યો કે નહીં, ભગવાને કૃપા તો કરી છે મારી ઉપર, પણ હનુમાનજીએ જેવું ભગવાન સામે જોયું, નજર એક થઈ, ભગવાન સીતાજી સામે જોવા માંડ્યા. વળી પાછા બીજા રે વાતો કરે, ઘડીક બીજાને જોઈ લે, આમ પાછી હનુમાનજી સામે નજર જાય, નજર એક થાય તો ભગવાન સીતાજી સામે જોવે. પાછા આખો દિવસ નીકળી ગયો આમાં નામાં. એક દિવસ આખો આમાં ગયો અને સાંજે જ્યારે ભગવાન ઘરે આવ્યા, સીતાજીએ પૂછ્યું કે આજ આખો દી એક ઘટના મેં જોઈ. હું એ કે તમે હનુમાન સામે જોવો એટલે હનુમાન તમારી સામે જોવે, અને એ તમારી સામે જોવે એટલે તમે મારી સામે જોવો. આજ તો પ્રભુ આખો દિવસ આમાં ગયો છે. આનું રહસ્ય શું છે? આનું કારણ શું છે? તો ભગવાન રામ કહે છે કે જો હનુમાનને હું મારો માનસ પુત્ર માનું છું, પુત્ર છે અને સીતાજીનો એમાં પુત્ર ભાવ છે, પણ એક બીજી વાત એ છે કે એના ઋણથી હું બહાર નીકળી શકું એમ નથી. હનુમાને જે મારી હાટું કર્યું છે, જે મારી સેવા કરી છે, એની એવી સેવા છે, ભગવાન કહે છે હું એના ઋણમાં આવી ગયો છું. ભલે છે પુત્ર, અને જુઓ પુત્ર ઉપર ક્યારેય, પુત્ર ઉપર પિતાનું ઋણ હોઈ શકે, પણ પિતા ઉપર પુત્રનું ઋણ ન હોય. આ તો શાસ્ત્ર વિપરીત વાત છે. તો પિતા પુત્રની વાત જ્યારે જોવામાં આવે તો હંમેશા પુત્રને પિતૃ ઋણ હોય, પિતૃ પુત્ર ઋણ ન હોય. પુત્ર ઋણ ક્યારેય સાંભળ્યું નહીં હોય તમે શબ્દ, શાસ્ત્રમાં છે નહીં. પણ ભગવાન રામ કહે છે કે હે સીતે, આજે મને એવું લાગે છે કે હું આ હનુમાનના ઋણથી મુક્ત થઈ શકું એમ નથી. તો સીતાજી કે લેણું કર્યું છે ચૂકવી દો. હનુમાનની સેવા લીધી છે ને તમે, અને બધાને તમે કાંઈક ને કાંઈક આપ્યું છે, હનુમાનજીને કાંઈ આપ્યું નથી, તો એને કાંઈક દઈ દો, ઋણમાંથી મુક્ત થઈ જાઓ. ભગવાન કે મારી પાસે એવી કોઈ વસ્તુ જ નથી કે એના ઋણમાંથી હું મુક્ત થઈ શકું. નથી એવી કોઈ વસ્તુ. કેવી રીતે એના ઋણથી મુક્ત થાવ? તો સીતાજી કે પાક્કું તમે મુક્ત નથી થઈ શકો એમ? ભગવાન રામ કે નહીં, હું કાંઈ પણ કરું એના ઋણથી હું મુક્ત નહીં થઈ શકું. તો ભગવાન કહે છે કે હવે લેણામાં જ આવી ગયા તો કરવું હું? સીતાજી કે થોડી કળિયુગ ઉપર નજર દોડાવો. કેમ? કારણ કે કળિયુગમાં બહુ ઉઠી ગયા છે, કોકના લેણામાં આવી ગયા છે, કે એનામાં શીખો થોડુંક તમે. એ કહેવી કે કળિયુગમાં એવું છે, કોઈ પેમેન્ટ ન કરી શકે તો નાદારી નોંધાવી દઈએ. તો પ્રભુ તમે નાદારી નોંધાવી દો. નાદારી સમજો છો? નહીં, ઉઠી જવું એ તો ઠીક, પણ નાદારી એટલે મારી પાસે કાંઈ છે નહીં, હવે હું ખાલી છું. હા, સીતાજીએ કીધું નાદારી નોંધાવો. તો એ કે કઈ રીતે? એ કે હનુમાનને લખીને આપી દો કે હું તને કાંઈ આપી શકું એમ નથી, લેખિતમાં આપો એને.
ભગવાને કીધું આ આઈડિયા હારો છે. હનુમાનજીને લખીને આપી દો કે હું તમને કાંઈ આપી શકું એમ જ નથી. તો ભગવાન રામે એક પત્રમાં લખ્યું કે હનુમાન, હું તારા ઋણમાં છું અને આ ઋણ હું ચૂકવી શકું એમ નથી, એટલે હું તને કાંઈ આપી શકું એમ નથી. ભગવાને લખી દીધું એક લેટરમાં, પત્રમાં. અને બીજા દિવસે દરબાર મળ્યો. અને વાત સીધી છે કે જેને આપણે દેવાનું હોય કંઈક, પછી એની સામે નજર તો મળે નહીં. જેના લેણામાં હોય, જેની પાસે આપણે ઉધાર લીધા હોય એની સામે જ બેઠા હોય કેમ થાય? આમ નજર હામા હામી મળે તો પ્રોબ્લેમ થઈ જાય. તો ભગવાનને આ પ્રોબ્લેમ હતો. હનુમાનજીને એને જોવું તો હોય, પણ હનુમાનજી તો જોવે, એને ક્યાંય વાંધો નથી. પણ ભગવાન લેણામાં આવી ગયા. અને ભગવાને એ પત્ર આપ્યો હનુમાનજી મહારાજને. સવારમાં પત્ર હનુમાનજી મહારાજે ખોલ્યો, જોયું કે ભગવાને આમાં લખ્યું છે કે હનુમાન, હું તને કાંઈ આપી શકું એમ નથી. હનુમાનજી મહારાજ તો પરમ પ્રસન્ન થઈ ગયા કે આજે ભગવાને કેટલો મોટો અનુગ્રહ કર્યો છે. અને કાયમ માટે ભગવાનની સેવા માટે હનુમાનજી ત્યાં રહી ગયા. પછી જુઓ, પ્રસંગી બન્યો કે જેટલા લોકોને હતા બધાને ભગવાને વિદાય કર્યા. જેટલા વાનર હતા એને કીધું કે મિત્રો, તમે આપણી બહુ સેવા કરી છે, બહુ મને હેલ્પ કરી છે આ સીતાજીને શોધવામાં, આપણું કામ પૂરું થઈ ગયું છે, મારાથી તમને જે આપવાનું હતું એ બધું મેં આપી દીધું છે, હવે બધા પોતપોતાના ઘરે વયા જાઓ. ઘરે જવાનું જેને જેને કીધું ને એમાં સુગ્રીવય છે, એમાં અંગદય છે, એમાં વિભીષણય છે, આ બધા એમાં છે. હનુમાનજી મહારાજ સિવાય બધાને ભગવાને કીધું બધા ઘરે વયા જાઓ, કામ પૂરું થયું. હનુમાનજીને નથી કીધું, કારણ કે હનુમાનજી ઋણમાં. હવે એ ધની છે, ભગવાન લેણદાર છે, ભગવાનને લેણું થઈ ગયું છે. હનુમાનજીને ન કીધું. પણ અંગદજીએ જાતા જાતા હનુમાનજી મહારાજને એક વાત કરી કે હનુમાન, અત્યાર સુધી બે બળભાગી લોકો હતા, એક હું અને એક તું, આપણે બે હતા. પણ આજથી હવે એક જ બળભાગી રહેશે. કેમ? કારણ કે ભગવાનના ચરણોની સેવા જ તને મળી ગઈ છે. તો હવે તો જ્યારે જ્યારે તું ચરણ સેવા કરીશ ને બીજું ચરણ જ્યારે ખાલી દેખાશે, ત્યારે હનુમાન તને મારી યાદ આવશે કે સામે એક સેવા કરવા વાળો હતો અંગદ. ભગવાને એને તો વિદાય કરી દીધો છે, પણ જ્યારે જ્યારે મારું સ્મરણ આવે ને ત્યારે હનુમાનજી મહારાજ તમે પ્રણામ કરજો ત્યારે. અને એક વાર નહીં, 2 વાર પ્રણામ કરજો. અંગદ કહે છે 2 વાર પ્રણામ કરશો એટલે ભગવાનને મારું સ્મરણ થઈ જાય. તો અંગદજી હનુમાનજી મહારાજને કહે છે કે આમ આ એક કામ મારું એટલું કરજો, ચરણની સેવા તો ડાયરેક્ટ મને મળી નથી, પણ તમારા માધ્યમથી ભગવાનને મારું સ્મરણ થઈ જાય, બસ આટલું કાર્ય ખાલી તમે કરી દો, મારું કામ થઈ જાય. તો બધા લોકો મનમાં વિચાર કરે છે કે હનુમાનજી પરમ સૌભાગ્યશાળી વ્યક્તિ છે. અને ગોસ્વામીજીએ લખ્યું, ઋણિયા રાજા રામ ભયે, ધનિક ભયે હનુમાન. આ લીલા જે બની છે તો એમાં કીધું ભગવાન રામ તો ઋણી થઈ ગયા, લેણામાં આવી ગયા, અને ધની થઈ ગયા હનુમાનજી મહારાજ. જેવો આ ભક્તિનો પ્રભાવ છે, સેવાનો આ પ્રભાવ છે. હનુમાનજી મહારાજનો જે અનુરાગ ભગવાન રામની અંદર, જે પ્રેમ છે, એ અતુલનીય છે. કોઈની હારે એની સમતા થઈ શકે એવું નથી. તો ભગવાન પણ માને છે પોતાને ઋણી, એવા ભક્ત હનુમાન છે. બાકી તો બધાને કૃપા કરી, જેને જે જોતું હતું એ આપી દીધું, આપીને પછી એને મોકલી દીધા કે તમે જાઓ પોતપોતાના ઘરે. પણ હનુમાનજીને ભગવાન ન કહીએ કે હનુમાન હવે તમે જાઓ. તો આ જે હનુમાનજી મહારાજ, જે સૌથી સૌભાગ્યશાળી વ્યક્તિત્વ છે આ રામાયણનું, એવા હનુમાનજી જેનો રામાયણમાં પ્રવેશ થયો છે કિષ્કિંધા કાંડથી. ભગવાન રામ અને લક્ષ્મણ સીતાજીની શોધ કરતા કરતા જ્યારે શબરીને ત્યાં આવ્યા, અને માતા શબરીએ એને એક એડ્રેસ બતાવ્યું કે અહીંયાથી તમે આગળ ઉપર જાઓ તો તમને સુગ્રીવ મળશે, અને એની સાથે મિત્રતા કરી લેજો, અને એની સહાયતાથી તમારો જે મનોરથ છે એ સિદ્ધ થઈ જાય. શબરી કહે છે.
તો ભગવાન રામ લક્ષ્મણ જ્યારે ઋષ્યમુખ પર્વત પાસે આવ્યા, હવે એ પર્વત ભગવાને જોયો. ગોસ્વામીજી કહે છે, તહરહ સચિવ સહિત સુગ્રીવા આવત દેખી અતુલ બલ શિવા. સુગ્રીવ પર્વત ઉપર બેઠા છે, ભગવાન રામ નીચે તળેટીમાં છે. બંને ભાઈઓએ ધનુષ ધારણ કર્યું, વનવાસીનો વેશ. સુગ્રીવે જ્યારે આ દર્શન કર્યું, એ સમય એના મનમાં એક સંદેહ થઈ ગયો કે આ પર્વત ઉપર વાલીની એન્ટ્રી તો નથી, પણ બની શકે કે એણે કોઈ વ્યક્તિને મોકલ્યા હોય મને મારવા માટે. કારણ કે બેયના હાથમાં શસ્ત્ર છે, દેખાય છે તપસ્વીઓના વેશમાં, પણ બે શસ્ત્રધારી છે. કદાચ આ વાલીનું કોઈ પ્લાનિંગ હોય. અને આવો વિચાર કરી સુગ્રીવ હનુમાનજી મહારાજને કહે છે કે હનુમાન, અતિ સભિત કહ સભ હનુમાના. સભિત નો અર્થ છે સુગ્રીવે આ બંનેનું દર્શન કરી અને હૃદયમાં ભયની અનુભૂતિ કરી છે. ભય થયો એને. પુરુષ જુગલ બલ રૂપ નિધાના. જ્યારે આ બે યુગલ સ્વરૂપ રામ લક્ષ્મણની જોડીને જોઈ, એનું બળ રૂપ આ બધું જોયું તો સુગ્રીવને લાગ્યું આની સામે તે આપણે જીતી એકવી એમ નથી. એવા આ બે બળવાન વીર પુરુષો છે, પણ હકીકત આ છે કોણ? જોતા સુગ્રીવના હૃદયમાં ભય થઈ ગયો છે. તો એક પ્રશ્ન એ છે કે સુગ્રીવ ભગવાનને જોઈને ભય પામે, અને શાસ્ત્ર એ કહે છે કે ભગવાનનું દર્શન કોઈ કરે તો એને અભય પ્રાપ્ત થઈ. ભગવાનને જોઈને તો અભય થવો જોઈએ, તો આના મનમાં ભય કેમ થઈ રહ્યો છે ભગવાનનું દર્શન કરી? તો એના અનેક કારણો છે. સૌથી પહેલું કારણ સ્વામીજી કહે છે કે આ જે પર્વત છે, જે પર્વત ઉપર વાસ કરે છે, અને એ પર્વતને છોડી અને ક્યારેય બહાર નીકળતા નથી સુગ્રીવ, વાલીના ભયથી. આ એક પર્વત એવો છે જેમાં શાપ પ્રાપ્ત થયો છે કે વાલી જો એમાં પ્રવેશ કરે તો એનું અનિષ્ટ થઈ જાય. એટલે એ સુગ્રીવ માટે સેફ સ્થાન છે, અને એ એના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નથી નીકળતા. તો અહીંયા શૈલ કે છે પર્વત, પર્વતની ઉપમા આપી છે ગૃહસ્થ જીવન સાથે. ગૃહસ્થ જીવનમાં કોઈ વ્યક્તિ જ્યારે ફસાયેલો હોય, એ ગૃહસ્થના કામ વ્યવહાર વ્યાપારમાં અટવાયેલો વ્યક્તિ જે છે, એને સ્વાભાવિક રીતે ભગવાનમાં કોઈ રુચિ હોતી નથી. ભાગવતમાં નંદ મહારાજનું પણ આ વચન છે કે સહજ જે પોતાના કામ ધંધા વ્યાપારમાં લાગેલા જે ગૃહસ્થો છે, એને પ્રાય સત્સંગ કે ભગવાનમાં રુચિ હોતી નથી. પણ ક્યારેક ક્યારેક કોઈ સાધુ સંગ, કોઈ સદગુરુની પ્રાપ્તિ થઈ જાય તો એવો એક અવસર એને મળે છે, આમાંથી બહાર નીકળવાનો એક ચાન્સ પકડે તો પહેલું તો એ છે કે એ પોતાના જ આખા પરિવારને લઈને સુગ્રીવના મનમાં જે ડર હતો, એક વાલીનો ડર છે. બીજું કે આને જ્યારે જોયા બે ભાઈને, તો બંને છે તો ભગવાન, પણ ભગવાનને જોઈને કોઈના મનમાં ભય આવ્યા, થોડીક વિચિત્ર વાત છે. કારણ કે અનેક પ્રસંગો છે જેમાં આપણે જોયું છે કે ભગવાનનું રૂપ, ભગવાનનું દર્શન એ તો અભય પ્રદાન કરવા વાળું છે. આને ભય લાગે છે. અતિ સભિત કહું સુન હનુમાના, પુરુષ જુગલ રૂપ બલ નિધાના. બહુ ભયભીત થઈને હનુમાનજીને કહે છે, જો ભગવાનને પહેલી વાર કોઈ જોવે, ઓળખ ન હોય, થોડોક ભય થવો સ્વાભાવિક છે. રામાયણમાં એવા ઘણા ભક્તો છે કે જેને ભગવાન રામ લક્ષ્મણને જોઈને ભય થયો છે. પહેલી વાર જોયા, ઓળખાણ નહોતી, તો થોડાક ભયમાં આવ્યા છે. ઓળખો છો કોણ છે રામાયણમાં જેને ભગવાનને જોઈને ભય લાગ્યો છે? હાલો મગજ દોડાવો.
સાથે સાત કાંડ પાર થઈ જાય ઘડીકમાં, 1 સેકન્ડમાં. દેખાતો નથી કે ભગવાનને જોઈને ભય કોને થયો છે? હે? સમુદ્ર ના, એ તો ઓળખે છે ને ભગવાન છે. ભય તો એને લાગ્યો છે ઘણા, પણ આનું સિમિલર જે પાત્ર આવતું હોય એ કોણ છે? સુગ્રીવનું સિમિલર સતી. પ્રારંભ આવો રામાયણના પ્રારંભમાં જુઓ, સુગ્રીવ અને સતી રાશિ એક જ છે બેયની. બેયને ભય થયો સમાન. ભગવાનને જોયા, બેમાંથી એકેય નથી ઓળખતા. સુગ્રીવ નથી ઓળખતા ભગવાનને, સતી પણ નથી ઓળખતા. અને બેયની પાસે એક કોમન વસ્તુ છે, સદગુરુ. ત્યાં ભગવાન શિવ ગુરુ રૂપમાં છે, સદગુરુ ગોસ્વામીજીએ લખ્યું, અને અહીંયા હનુમાનજી મહારાજ છે. બેયની પાસે સદગુરુ છે. તો પહેલી વાત તો એ છે કે ભગવાનની ઓળખ હોય નહીં તો એ ઓળખ કરાવનાર વ્યક્તિત્વ જે છે એ સદગુરુ છે. અને બેયની પાસે છે. બેયને ભ્રમ થયો છે. બ્રહ્મ છે ભગવાન, પણ એ બ્રહ્મમાં ભ્રમ સુગ્રીવને પણ છે, સતીને પણ છે. અને બેય પ્રસંગમાં બેયની પાસે સદગુરુ પણ અવેલેબલ છે, પણ પરિણામમાં ભેદ છે. રિઝલ્ટ અલગ અલગ નીકળ્યું છે. જુઓ, સતીને ભગવાનની પ્રાપ્તિ થઈ નહીં, સતીનું કલ્યાણ ન થયું, ભગવાનનું દર્શન થયા પછી પણ. અને અહીંયા સુગ્રીવનું કલ્યાણ થઈ ગયું ભગવાન રામનું દર્શન થયા પછી. છેક સુધી જુઓ તો બધી વાત સિમિલર ચાલી છે બેયની, પણ એક જગ્યાએ ભેદ રહી ગયો છે. અને ભેદ એ રહ્યો છે કે ત્યાં સતીએ સદગુરુની વાત માની નહીં. ગુરુને બેહારી દીધા ત્યાં, તમે અહીં બેહો, હું પરીક્ષા કરીને આવું જોઈને. એમાં ભ્રમ છે. અને અહીંયા સુગ્રીવ વિનંતી કરે છે કે હનુમાનજી મહારાજ તમે જાઓ અને તમે જોઈને આવો આ કોણ છે. કારણ કે સદગુરુ ભગવાનનું દર્શન વાસ્તવિક રૂપમાં કરી શકે છે, સામાન્ય વ્યક્તિ નહીં. એટલે ગુરુનો આશ્રય લેવો પડે છે કે જેની દ્રષ્ટિમાં ભગવાનને જોવાનું સામર્થ્ય છે, એની દ્રષ્ટિથી ભગવાનને જોવાના છે. સતીને શિવજીની વાત માની લેવાની હતી. શિવજીએ કીધું આ ભગવાન છે તો એને પરીક્ષા કરવાની જરૂર નહોતી. પણ સદગુરુમાં વિશ્વાસ નથી. તમારી આંખે નહીં, મારી આંખે ભગવાનને જોઈશ. શિવજી કે જોવો, જાઓ. સતી ગયા અને પરિણામ એ નીકળ્યું કે ભગવાનના ચરણોમાં અપરાધ કર્યો છે. અહીંયા હનુમાનજી મહારાજની દ્રષ્ટિથી સુગ્રીવને ભગવાનને જોવાના છે. જો ડાયરેક્ટ તો ભગવાનને જોયા, સુગ્રીવને દર્શન નથી થયું ભગવાનનું. હનુમાનજી મહારાજની દ્રષ્ટિથી એને ભગવાનનું દર્શન થવાનું છે. તો વિનમ્રતાપૂર્વક સુગ્રીવે કીધું, હનુમાનજી મહારાજ તમે જાઓ અને તમે જોઈને આવો કે આ કોણ છે. બસ આ વ્યવહારનું જે અંતર થયું એનું પરિણામ એ નીકળ્યું કે રિઝલ્ટમાં અંતર થઈ ગયું. અહીંયા હનુમાનજી મહારાજને મોકલ્યા છે, ત્યાં શિવજીને બેહારી દીધા, તમે બેસી જાઓ. ઘણી વાર ચેલા મજબૂત થઈ જાય ગુરુથી. કળિયુગમાં તો પ્રાય આ વિધિ ચાલે છે એકદમ ખતરનાક રૂપમાં. થોડોક ટાઈમ જ ગુરુ હોય, પછી તો અમે છવી નહીં કે અમને બધી ખબર પડે, તમારી શું જરૂર છે. કલિયુગ છે ને. તો સતીએ થોડોક કળિયુગનો મૂળ અપનાવી લીધો છે. શિવજીને કે તમે જાણો છો ભગવાનને, હું નથી જાણતી, એમ હું જ જઈને જોઈ લઉં ને કોણ આ ભગવાન છે કે નથી. ગુરુને સાઈડ કરી દેશે તો ભગવાન કેવી રીતે દેખાવાના છે. આ બાજુ ગુરુને આગળ રાખ્યા છે. ભગવાન જ્યારે આવી રહ્યા છે તો ગુરુ આગળ છે. સુગ્રીવ હનુમાનજીને આગળ કર્યા, અને એટલે એ ભગવાનને ઓળખે છે. ઓળખાણ થઈ જાય એને આગળ ભગવાન. સતીએ ન કરી. તો બહુ મહત્વપૂર્ણ વિષય છે આ ગુરુ તત્વ જે છે. આજકાલ સમસ્યા આની જ સૌથી મોટી છે.
શરણાગતિનો અભાવ, અને એનું પરિણામ એ છે કે કાંઈ પ્રાપ્ત થતું નથી. પુનઃ માયાના ચક્કરમાં આવી જાય છે. અને પરફેક્ટ માયાથી બદ્ધ થઈ ગયા હોય ત્યારે એમ માનતા હોય કે નહીં, અમે પરફેક્ટ રસ્તા ઉપર છીએ, છે પૂર્ણ રીતે માયાના કંટ્રોલમાં. પણ શું વિચારે? નહીં, આપણે બરાબર છીએ, આપણે કોઈની જરૂર નથી. આપણે આપણી હાથે, આપણને શું નથી આવડતું? એ તો ખાલી થોડુંક નવા નવા હતા, શીખવાનું હતું એટલે આવડાને હારે હતા ને. હવે શું કામ છે? હવે તો આવડી ગયું આપણને. કેમ શું કરવાનું છે એ બધું ફાવી ગયું, ટોટલ નાટક આવડી ગયા છે. હવે બીજાની જરૂર નથી. હા, કહો તત્વ નથી સમજતા. જો આ પ્રસંગ બહુ અદ્ભુત છે આ વિષય માટે, કે ગુરુરૂપ હનુમાનજી મહારાજને આગળ કરતા સુગ્રીવ કહે છે, ધરી બટુ રૂપ દેખું તઈ જાઈ, કહે સુજાન જે સયન બુજાઈ. કે છે હનુમાનજી મહારાજ, ધરી બટુ રૂપ. બટુ રૂપનો અર્થ તમે બ્રહ્મચારીનું રૂપ લઈને જાઓ અને ત્યાં જઈને જોવો, હૃદયથી જાણી લ્યો કે એનો શું આશય છે, શું કામ આવ્યા છે અહીંયા, અને ઈશારાથી મને કહી દેજો કે હવે ઈશારો કરી દેજો, રેડી છે તો હું રેડી થઈ જાવ. કંઈક ખતરો હોય તો એ ઈશારો કરજો તો હું તૈયારી કરું. અચ્છા, બ્રહ્મચારી રૂપનું જે વચન સુગ્રીવના મુખથી નીકળ્યું છે એનો પણ એક સુંદર ભાવ છે. જો ભગવાન બ્રહ્મ છે અને બ્રહ્મને જોવા માટે, બ્રહ્મને જાણવા માટે, બ્રહ્મને સમજવા માટે આચરણ પણ બ્રહ્મની સમાન હોવું જરૂરી છે. બ્રહ્મચારીનો અર્થ એ છે કે બ્રહ્મને જોવા યોગ્ય આચરણ જેનામાં છે એ બ્રહ્મચારી છે. હનુમાનજી મહારાજે બ્રહ્મચારીનું રૂપ શું લેવાની જરૂર છે? બાળ બ્રહ્મચારી છે. હનુમાનજી મહારાજ તો આમે બ્રહ્મચારી છે. તો બ્રહ્મચારી માટે બ્રહ્મને જોવું બહુ આસાન છે. આપણા માટે બ્રહ્મચારીનો અર્થ એક અલગ છે. લાલ કપડાં પહેરી લો તો બ્રહ્મચારી થઈ ગયા. વાસ્તવમાં ખાલી લાલ કપડાં પહેરવાથી બ્રહ્મચારી થવાતું નથી. રામાયણ તત્વથી જોશો તો સમજાશે કે બ્રહ્મચર્યનો અર્થ કેવલ વસ્ત્રથી સિદ્ધ નથી. અને જો એવું હોય તો હનુમાનજી મહારાજ કયા સેફ્રોન પહેરે છે? જોયું છે હનુમાનજી કયા કપડા વસ્ત્રમાં છે? હનુમાનજી તો સેફ્રોન હંમેશા માટે તો નથી ધારણ કરતા. હા, વસ્ત્ર એનો એક ભાગ છે કે ભાઈ બ્રહ્મચારીની એક ઓળખ છે, સેફ્રોન પહેરે છે તો એવું માનીએ કયા છે. પણ એ બ્રહ્મચારી જ હશે એ વસ્ત્રથી નક્કી ન થાય. તો બ્રહ્મચારીનો અર્થ છે બ્રહ્મને જાણવા યોગ્ય આચરણ, એટલે એ બ્રહ્મચારી છે. ઓકે, ઘણી જગ્યાએ બ્રહ્મ શબ્દ આવે છે, જેવી રીતે બ્રહ્મ મુહૂર્ત. ઘણી વાર આપણે કહીએ છીએ કે ભગવાનને પામવા હોય તો બ્રહ્મ મુહૂર્તમાં જાગવું પડે. શા માટે? કારણ ભગવાન બ્રહ્મ છે. તો બ્રહ્મને જાણવાનો યોગ્ય સમય જે છે એ છે બ્રહ્મ મુહૂર્ત. કે બ્રહ્મ મુહૂર્ત એટલે કે સવારમાં વહેલા, આખી રાત સુવાની જરૂર નથી, ચોથા પ્રહરમાં જાગી અને ભગવાન માટે સાધના કરવી. આ સમય જે છે, આ સમયે જે જાગે છે એ જિંદગીના ચોથા પહોરમાં જાગી જાય. વાત સમજમાં આવે? રાત્રિના 4 પ્રહર હોય, ચોથો પ્રહર ઈ છે બ્રહ્મ મુહૂર્ત. અને જીવનમાં પણ 4 અવસ્થા છે: બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ. તો ચોથી અવસ્થા એટલે છેલ્લા જે 25 વર્ષ છે, તો છેલ્લા 25 વર્ષમાં ઈ જ જાગી શકે જે આગળ ઉપર યુવાનીમાં વહેલા જાગ્યા હોય. અને યોગ્ય સમય છે. ઘણીવાર લોકો પ્રશ્ન કરે કે નહીં ભાઈ, હવારે જાગીને માળા કરવી, બપોરે કરવી, માળા તો માળા છે, નામ તો નામ છે, બધું હરખું જ છે ને, શું વાંધો છે? એવું થોડુંક હવારે હરે કૃષ્ણ હોય, બપોરે કંઈક બીજું થઈ જાય? નહીં, નામ તો એનું છે. પણ આનો એક અનુભવ જીવનમાં જે છે, એક અનુભવ સમજવા જેવો. જ્યારે મોબાઈલ નહોતા, તો હું એ જમાનામાં રહ્યો છું જે સમયમાં મોબાઈલ નહોતા. તમારામાંથી ઘણા છે, કારણ કે આમાં એવી યંગ જનરેશન નહીં છે જે મોબાઈલના જન્મમાં આવ્યા છે.
જન્મમાં ત્યાંથી મોબાઈલ જેણે જોયા છે, ગર્ભમાં જેણે મોબાઈલ જોયા છે, તો એ પેઢીને આ ખબર નહીં હોય. એટલે હું થોડું ઉદાહરણ તમને કહું કે આપણે જ્યારે ફોનની સુવિધા નહોતી અને આપણે અહીં સુરત આવી ગયા, આપણે ગામડે ફોન કરવો હોય તો આપણે ક્યાં જતા? STD PCOમાં. ત્યાં જઈને નંબર દેવાનો, ભાઈ આ નંબર ઉપર ફોન કરી દે ને. એટલે પહેલો ફોન લાગે એટલે ગામમાં એક જ ફોન હોય, બરાબર. એને કહેવાનું કે ભાઈ ઓલા ભાઈને બોલાવીને રાખો, એટલે એ પછી પાછું એ ફોન મૂકે, પછી અહીંથી 5 મિનિટ પછી કરવાનો, એટલે ઓલા ત્યાં ફોન પાસે આવી ગયા હોય ઘરે. અને અહીંથી આપણે જ્યારે ફોન કરીએ, હવે આ કામ જો તમે કર્યું હોય, તમને ખબર હોય કે રાતે 10 વાગે કે 9 વાગે તમે ફોન કરવા જાઓ એટલે લગભગ ફોન લાગે નહીં, એમ કે લાઈન બિઝી છે. કારણ કે ઓલું તો બધું વાયરમાં હાલતું હતું ને ત્યારે, એટલે યારે લાઈન કન્ફર્મ થઈ ગઈ હોય, બધી બિઝી થઈ જાય તો ફોન ન લાગે. અને એ જ વાત કરવા તમે સવારે 7 વાગે 8 વાગે જાઓ તો લાઈન ક્લિયર હોય, 6 વાગે જાઓ તો હાવ ક્લિયર હોય સવારમાં, બરાબર છે. એમ તમે ભગવાનનું નામ બપોરે લ્યો એનો વાંધો નથી, પણ બપોરે શું થાય? લાઈન બિઝી આવે, આખી દુનિયા મંડાણી હોય એમ. અને સવારે જે મંગળ આરતી કરે છે ત્યારે શું કામ? લાઈન ક્લિયર હોય, સીધું ગોલોક પહોંચી જાય. થી બોલો હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આ બ્રહ્મ મુહૂર્તની લાઈન ક્લિયર છે, એટલે એ સમયનું નામ બ્રહ્મ મુહૂર્ત છે. બ્રહ્મને જાણવું છે તો બ્રહ્મ મુહૂર્તમાં જાગો, લાઈન ક્લિયર મળે. અને તમારો અનુભવ છે, તમે લોકો કહો છો સવારે જે મજા આવે ને માળા કરવાની, એ પછી બપોરે નહીં. બપોરે ભાઈ એમ થાય કે પૂરી કરવા ખાતર જપ કરીએ માંડ એવું થાય ને. અને સાંજે તો 2 માળા બાકી રહી ગઈ હોય ને એમ લાગે 20 બાકી છે. જે લોકો જપ કરે છે ને પૂછો, એનો અનુભવ છે, એમ લાગે આ 2 એ પછી બીજા દિવસ ઉપર નાખ્યું, હવે કાલ જપ કરી લેવું, સવારે મજા આવશે. હોળની હારે 2 જોડે 18 ત્યારે એનો મેળ પડે, પણ એ રાતે 2 માળા પૂરી કરવી ને બહુ અઘરું કામ છે. આવું થાય. તો જે શબ્દ લાગ્યો છે એટલે એની ઉપર વિચારવા જોઈએ કે બ્રહ્મ મુહૂર્ત કેમ કીધું છે, તો કે બ્રહ્મને જાણવા માટે યોગ્ય. અચ્છા, બ્રહ્મચર્ય એ આશ્રમ શા માટે છે? બોલે એ પણ બ્રહ્મને જાણવા માટે છે. બ્રાહ્મણ બ્રહ્મ જાનાતી બ્રાહ્મણ, જે બ્રહ્મને જાણે છે એ બ્રાહ્મણ છે. તો સુગ્રીવ કહે છે કે હનુમાનજી મહારાજ, ધરી બટુ રૂપ દેખી તયે જાય. તમે બ્રહ્મચારીનું રૂપ લ્યો અને જોવા માટે જાઓ કે આ બે કોણ છે. કહે સુજાની જઈએ સયન બુજાય. અને જઈને પછી મને કહેજો કે વાસ્તવમાં આ શત્રુ છે કે મિત્ર છે, ઈશારો કરજો. જો ઈ વાલીએ મોકલેલા કોઈ હોય તો તરત સુગ્રીવ કે આ પર્વત છોડીને હું ક્યાંક ભાગી જાઉં, અને જો નહીં હોય તો આપણે એની હારે મિત્રતા કરશું. હવે સુગ્રીવે કીધું કે તમે બ્રહ્મચારીનું રૂપ લઈને જાઓ, અને હનુમાનજી મહારાજે રૂપ લીધું કોનું? બ્રાહ્મણ. વિપ્ર રૂપ ધરી કપિત ગયવું, માથ નાય પૂછત અસ ભયવું. હનુમાનજી મહારાજ એ સ્થાનમાં આવ્યા જ્યાં 2 ભાઈ ઊભા છે, બ્રાહ્મણનું રૂપ લીધું છે. બ્રાહ્મણનું રૂપ લઈ મસ્તક નમાવી અને ભગવાનને પ્રશ્ન કરતા કહે છે, કો તુમ શ્યામલ ગૌર શરીરા, ક્ષત્રિ રૂપ ફિરહુ બન વીરા. કઠિન ભૂમિ કોમલ પદગામી, કવન હેતુ બિચરહુ બન સ્વામી. હે વીર, શ્યામ અને ગૌર શરીર વાળા, કોણ છો તમે? ક્ષત્રિય રૂપ લઈ અને આ વનમાં કેમ વિચરણ કરી રહ્યા છો? તો પ્રણામ જેવા હનુમાનજી મહારાજે કર્યા ભગવાનને, મસ્તક નમાવ્યું. તો મનથી તો ભગવાન ઓળખી ગયા છે આ કોણ છે. ભગવાને મનોમન હનુમાનજી મહારાજને પ્રશ્ન કર્યો કે હનુમાન, આ વેશ જે તું બનાવીને આવ્યો છો, બ્રાહ્મણનું જે રૂપ લીધું એ પરફેક્ટ છે. આ જોઈને કોઈ કહી ન હોય કે તમે કોણ છો. તમારું રૂપ એકદમ બરાબર લીધું છે તમે, પણ આચરણમાં થોડી ગડબડ થઈ ગઈ છે. અને ગડબડ શું કરી છે?
તમે પ્રણામ કર્યા. બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા. હવે જો ભગવાન રામ લક્ષ્મણ તો ક્ષત્રિય વેશમાં છે, તો વર્ણાશ્રમ ધર્મ અનુસાર ક્ષત્રિય બ્રાહ્મણને પ્રણામ કરે, બ્રાહ્મણ ક્ષત્રિયને પ્રણામ કરે નહીં. બસ હનુમાનજીએ પ્રણામ કર્યા, ભગવાન ઓળખી ગયા આવા કપટ છે. હનુમાનજીમાં કપટ નથી, પણ જે વેશ લઈને આવ્યા છે, તો ભગવાને મનોમન કીધું વેશ તો બરાબર લીધો પણ આચરણમાં ગડબડ રહી ગઈ. બ્રાહ્મણ ક્ષત્રિયને પ્રણામ કરે નહીં. હનુમાનજી તમે પ્રણામ કર્યા છે એટલે તમે પકડાઈ ગયા છો. હવે તો હનુમાનજી મનોમન કીધું કે હું પકડાણો, મેં જે કર્યું બરાબર કર્યું છે. કારણ કે હું બ્રાહ્મણ છું, તમે ક્ષત્રિય છો, તો એક વાત અહીંયા તમે પ્રભુ વિચાર કરો કે બ્રાહ્મણ છું અને મેં તમને પ્રણામ કર્યા છે, તમે ક્ષત્રિય છો, તો ક્ષત્રિય બ્રાહ્મણના પ્રણામ લેવાય ન જોઈએ, કારણ કે ઉપરી વર્ણમાં છે ને. તો ભગવાન કે એ વાત અમારી ઉપર વાંક બતાવે છો, એની કરતાં પહેલાં માથું નમાયું એ તો સાચું ખોટું છે? હનુમાનજી કે બિલકુલ ખોટું છે, કે મેં પ્રણામ કર્યા જ નથી તમને. ભગવાન કે કર્યા, અમે સામે જોયું તોય કે પ્રણામ નથી કર્યા. તો હનુમાનજી કે હું ટેસ્ટિંગ કરતો હતો. જો બુદ્ધિના નિધાન છે. હનુમાનજી મહારાજે કીધું કે મેં મારી અંદર જે રૂપ જોયું છે, તમારું જે સ્વરૂપનું દર્શન મારા હૃદયમાં કર્યું છે, આજ તમે સામે આવીને ઉભા. હનુમાનજી કે હું ચેક કરતો તો નીચે જોઈને કે અહીંયા જે છે એ જ સામે છે કે બીજું કોઈ છે. એટલે મસ્તક મારું જોયું, તમને એવું લાગે પ્રભુ પ્રણામ કર્યા છે મેં નહીં, હું મારા અભિનયમાં પરફેક્ટ છું. બ્રાહ્મણ વેશ લીધો છે તો હું બરાબર જ છું. તો નમાવાનું જ હતું. કારણ એ છે કે હૃદયમાં જેણે ભગવાનને જોયા છે એ જ બારે ભગવાન મળે ને તો એને ઓળખી શકે. જેણે પોતાની અંદર ભગવાનનું દર્શન નથી કર્યું એને બારે ભગવાન કોઈ દી ઓળખમાં નહીં આવે. જો ભાગવતની અંદર જો ધ્રુવ મહારાજે જે રૂપ ભગવાનનું પોતાના હૃદયમાં જે ચિંતન કર્યું, જે તપસ્યા કરી છે, એ જ રૂપને જ્યારે સામે જોયું તો ધ્રુવ મહારાજને ખબર પડી ગયા એ જ ભગવાન છે. નહીતર વિચાર કરો કે ભગવાન સામે આવી જાય તો ઓળખો કેવી રીતે કે ભગવાન છે? કદાચ કોઈ એને બોલે કે ડ્રામા કમાઈ થાય હોત તો આજ હોય ને માટે જન્માષ્ટમીનો ટાઈમ હોય ને કેટલા કાનોડા બન્યા હોય આખા ભારતમાં, અને એમાં કદાચ ઓરિજિનલ ભગવાન આવી જાય તો ખબર કેમ પડે કે આ ભગવાન છે ડ્રામાવાળા છે? આવું થાય ને. માની લો તમે તે બહુ સારા ભગત બની જાય, ભગવાન તમારે સામે આવી જાય, તમે ઓળખો કેવી રીતે કે આ ભગવાન છે? કારણ કે વાસળી તો ભગવાન નથી, એ ધારણ માંડ્યા જ કરવા. વેશ તો ઈ ધારણ કરે છે, મુકુટ તો ઈ ધારણ કરે છે. તો ઘણા કે ના પણ એનું તો બધું ચિન્મય હોય ને, દિવ્ય હોય ભગવાનનું. પણ એ દિવ્ય રૂપ નહીં તે જોયું છે? ખબર કેમ પડે કે આ દિવ્ય છે કે દેખાવ છે? આપણે જોયું નથી. નહીં ગળામાં કૌસ્તુભ મણી, તમે જોયો જ કૌસ્તુભ મણી ક્યારે? એટલે ગળામાં કદાચ ભગવાન પહેરી, ખબર કેમ પડે કે આ કૌસ્તુભ મણી છે? તો એ એક આશ્ચર્ય છે કે સામે ભગવાન આવી જાય તો એને ઓળખ કેવી રીતે થાય? તો ભગવાનને ઓળખવા માટે એ જરૂરી છે કે હૃદય સ્થિત પરમાત્માના સ્વરૂપ, જે રૂપને જોયું છે એ રૂપ જ્યારે સામે આવે તો ઓળખાય. ધ્રુવ મહારાજે જે રૂપનું ચિંતન હૃદયમાં કર્યું છે ઓળખી ગયા, અને ડાયરેક્ટ ભગવાન આવી જાય તો ઓળખાય પણ વાર લાગે, થોડીક તકલીફ થાય, પૂછપરછ થાય, પછી ઓળખાય. જો દશમ સ્કંદમાં મુચકુંદ મહારાજની કથા, ભગવાન કાળ યવનની પાછળ જ્યારે લીલા કરી ભગવાને કાળ યવનને મારવા માટે, કે મુચકુંદ મહારાજની ગુફામાં ભગવાન છુપાઈ ગયા, અને મુચકુંદ મહારાજ જ્યારે જાગ્યા તો ભગવાન એની સામે હતા. અચ્છા, ભગવાન સામે આવી ગયા તો મુચકુંદ મહારાજને પ્રશ્ન કરવો પડ્યો, કોણ છો તમે? પૂછ્યું ભગવાનને, કેટલાય ઓપ્શન આપ્યા. તમે કોઈ દેવતા છો, કોઈ સિદ્ધ છો, કોઈ ગંધર્વ છો, કોઈ શક્તિશાળી મનુષ્ય છો કે ભગવાન છો? બધા ઓપ્શન એમાં ભગવાનને લઈ લીધા, પણ એને કન્ફર્મ નહોતું કે આ ભગવાન છે. ભગવાન તો સામે હતા. તોય હવે મુચકુંદ જેવા મહાતપસ્વીને આ સમસ્યા આવે, પછી ઓળખાણ થઈ. થોડી વાર પછી ભગવાનને જ્યારે થોડોક પરિચય આપ્યો સંક્ષિપ્ત, તો ઓળખી ગયા. તો મુચકુંદ જેવા યોગીને જો આ સમસ્યા હોય, તમને શું લાગે છે આપણી સામે આવે તો ઓળખાઈ જાય? હે? કેમ લાગે છે?
મેળ પડી જાય. હજી ઘણા મનમાં એ વિચારે છે કે આપણી સામે ક્યાં આવવાના છે કોઈ દી, કે આપણે શું કામ આ કથારે માથાકૂટ કરી. એ આપણું એવું ભજન જ નથી કે આપણી સામે ભગવાન આવે. એની સંકલ્પ મનમાં એવો હોવો જોઈએ સારો કે નહીં, એક દિવસ તો કૃપા કરશે ભગવાન. રૂપ ગોસ્વામી કહે છે એમ, ભક્તોને એવી આશા હોવી જોઈએ, આશાબંધ હોવું જોઈએ ભક્તોએ, કે એક દિવસ મને ભગવાનનું દર્શન થશે. આજે હું જપ કરી રહ્યો છું તો આ જપનું ફળ, નામ જપ કરો છો ને તો નામનું ફળ છે રૂપ દર્શન. ભગવાનનું રૂપ દેખાશે એક દિવસ. નામ જો ઉત્કંઠાપૂર્વક થશે તો રૂપનું દર્શન થશે. અને દર્શન કેવું યાદ છે, અંદર આત્માની ભીતર રહેવાવાળા જે પરમાત્મા છે એ ભગવત સ્વરૂપ પહેલા પ્રગટ થશે. આંખ બંધ કરશો ત્યારે એ રૂપ દેખાશે, જેને શાસ્ત્ર રૂપ ધ્યાન કહે છે. નામનું ફળ જ રૂપનું દર્શન છે. એટલે ક્રમ ગોઠવાડો જો, નામ, રૂપ, ગુણ અને લીલા. તો નામ જપનું ફળ છે ભગવાનનું દર્શન થઈ જવું, રૂપ દર્શન. અને થાય, અને દર્શન જેણે કર્યું છે એ જ્યારે સામે ભગવાન આવે ને ત્યારે એને ઓળખે છે. તો રૂપનું દર્શન હનુમાનજી મહારાજે પોતાના હૃદયમાં, રામ ભક્ત તો છે એવું નથી આજ ભગવાન રામ આવ્યા ત્યારથી હનુમાન ભક્ત બનવાના છે. ભગવાનના આવતા પૂર્વ હનુમાનજી મહારાજ તો ભક્ત છે. પણ બસ હનુમાનજી મહારાજ કે નીચે જોવાનું એકમાત્ર કારણ એટલું હતું પ્રભુ કે થોડુંક ચેક કરતો હતો જે આમાં છે એ જ સામે છે કે નહીં. હનુમાનજીએ જોયું આ રૂપ તો એ જ છે. અને એ જ સમયે હનુમાનજીએ પ્રશ્ન તો કર્યો છે, ઓળખી તો ગયા છે બેયને. મૃદુલ મનોહર સુંદર ગાતા, સહજ દુસહ બન આતપ બાતા, કી તુમ તીન દેવ મહ કોઉ, નર નારાયણ કી તુમ દો. તમે ત્રિદેવમાંથી કોઈ છો કે નરનારાયણમાંથી કોઈ છો, કે આ જગતનો ભાર ઉતારવા માટે સ્વયં ભગવાન પ્રગટ થયા છો. હનુમાનજી મહારાજના પ્રશ્ન સાંભળી, જો ભગવાન નર લીલા કરી રહ્યા છે, મનુષ્ય લીલા કરે છે, તો ઉત્તર ભગવાને એવો આપ્યો, કૌશલેશ દશરથ કે જાય, હમ પિતુ બચન માની બન આય. અમે તે બંધનમાં છવી. તમે એમ કહો છો ભગવાન તો મુક્ત છે, પણ ભગવાન કે નહીં, બંધન તો અમારી ઉપર થોડુંક છે. બંધન એ છે કે અમારા માતાના પિતાના વચનથી અમે બંધાયેલા છીએ, અને માતા પિતાનું વચન પાલન કરવા માટે અમે વનમાં આવ્યા છીએ. અયોધ્યાપતિ મહારાજ દશરથના પુત્ર છીએ. અમારું નામ રામ અને લક્ષ્મણ છે. અમારી એક સુંદર સુકુમારી પત્ની હતી મારી, જેનું હરણ થયું છે આ વનમાં. કોઈ નિશાચર રાક્ષસો એનું હરણ કરી ગયા છે. એટલે હે બ્રાહ્મણ, એને શોધવા માટે અમે આ વનમાં ભ્રમણ કરી રહ્યા છીએ. ભગવાને કીધું, આપન ચરિત કહા હમ ગાઈ, કહું વિપ્ર નિજ કથા બુજાઈ. ભગવાને હનુમાનજી મહારાજને કીધું, હે બ્રાહ્મણ, અમે તો કહી દીધું આખું અમારી કથા જે હતી, હવે તમે તમારી કથા કહો. ત્યારે હનુમાનજી મહારાજ તો ઓળખી ગયા કોણ, જેવું કીધું કે દશરથ પુત્ર રામ. તો હનુમાનજી મહારાજને તો ખબર પડી ગઈ આ તો આપણા સ્વામી છે, જેનું ભજન આટલા અનંત કાળથી હું કરી રહ્યો છું. એ ભગવાન આજ સ્વયં મારી સામે આવ્યા છે. ઓળખાણ થઈ. પણ હનુમાનજી મહારાજ કે હું કથા કહું? એ કે પ્રભુ કથા તો તમારી હોય, તમે ભગવાન છો, ભગવાનની કથા હોય, અમારા જીવની તો વ્યથા હોય. વ્યથા સાંભળવી જોઈએ તો કહું. હનુમાનજી મહારાજ ભગવાને કીધું નહીં, જો ભગવાને કથા શબ્દ પ્રયોગ કર્યો, કહું વિપ્ર નિજ કથા બુજાઈ. એ બ્રાહ્મણ તમે તમારી કથા કહો, તમારી શું કથા છે? ભલે અમારી કોઈ કથા ન હોય પ્રભુ, અમારી વ્યથા હોય ને વ્યથા સાંભળવા જેવી ન હોય. તમારી જે કથા છે એ સાંભળવા લાયક છે. અને હનુમાનજી મહારાજ ભક્ત છે, એણે ભગવાનની કથા સાંભળી છે. અચ્છા, ભગવાનની કથામાં આવે હું રામાયણમાં જે ભગવાન બોલ્યા એ કે મહારાજ દશરથ અયોધ્યાના રાજા છે, એના 2 દીકરા છે, એને વચન પાલન કરવા વનમાં આવ્યા, વનમાં સીતાજીનું હરણ થયું. તો અડધી રામાયણ તો ભગવાને કહી દીધી પોતાની જ કથા. ભલે 3 ચોપાઈમાં તે, પણ કથા તો ભગવાને આખી કહી દીધી પોતાની. તો ભક્તનો આનંદ ભગવાનની કથા સાંભળવામાં છે. તો હનુમાનજી મહારાજ કહે છે કે પ્રભુ અમારી
કોઈ કથા નથી. છતાં ભગવાન રામ કહે છે કે ભલે વ્યથા તો વ્યથા સાંભળાવો તો ખરા. હનુમાનજી કે પ્રભુ એમાં કાંઈ સાંભળવા જેવું નથી. અમારું શું હોય, અહીંયા દુઃખી થયા ને અહીંયા દુઃખી થયા, દુઃખી દુઃખી. જીવ પાસે દુઃખ સિવાય બીજી કોઈ વાત નથી. કોઈને પૂછો કે હાલો તમારા વિશે કહો તો હું શરૂ કરી. અમારે એક ઘરનું મકાન છે, એક સારો ધંધો છે, અને પછી પછી બધું દુઃખ જ દુઃખ છે. કેમ તો કે પછી અસલી કથા શરૂ થાય એની. એક પત્ની છે, એ માનતી નથી. 2-3 દીકરા છે, એ માનતા નથી. કુટુંબ બહુ મોટું છે, એમાં આપણું કોઈ સન્માન નથી. આગળની 2-4 વાતો સારી હોય આપણી કથામાં, પછી તો બધી વ્યથા જ વ્યથા છે. તો હનુમાનજી મહારાજ કે અમારું રહેવા દો પ્રભુ. પણ જો હનુમાનજી સદગુરુ છે. હનુમાનજી મહારાજ જ્યારે ભગવાનની સામે હોય ત્યારે એ ભગવાનને જીવની વ્યથા સંભળાવે છે કે પ્રભુ આ સંસારમાં જીવ એટલા દુઃખી છે. એ હનુમાનજી પોતાની કથા નથી કહેતા. અચ્છા, ભગવાને એને શું કીધું છે? કહુ વિપ્ર નિજ કથા બુજાય. તમારી કથા કયો. હનુમાનજી એની કથા નથી કહેતા. હનુમાનજી સુગ્રીવની કથા કહે છે કે પ્રભુ આજે ઋષિમુખ પર્વત છે, એ પર્વત ઉપર વાનરરાજ સુગ્રીવ વાસ કરે છે, અને એની હારે બહુ મોટો અન્યાય થયો છે પ્રભુ. તો સુગ્રીવની કથા કીધી. હનુમાનજી પોતાની કથા નથી કહેતા ભગવાનને. સદગુરુનું કાર્ય છે. એ ભગવાન આગળ પોતાનું નથી રોતા કે અમારે આ નથી, બોલ્યું નથી. એ જોવે પ્રભુ આ સંસારના જીવ એટલા દુઃખી છે, એની ઉપર દયા કરો. હનુમાનજી જ્યારે સંસારિક જીવોની સન્મુખ હોય ત્યારે એની વ્યથા સાંભળે છે, અને ભગવાનની સામે હોય ત્યારે એ વ્યથા ભગવાનને જણાવે અને જીવને સુખ આપવાનો પ્રયાસ કરે છે. આ સદગુરુ છે. હનુમાનજીએ સુગ્રીવની કથા કહીને ભગવાનને કીધું પ્રભુ આમાં કષ્ટ છે, આનું કંઈક તમારે નિવારણ, તમારે એની હારે મિત્રતા કરવાની છે. તો જો હનુમાનજી મહારાજ તો એક એવું અદ્ભુત પાત્ર છે. પણ આપણે થોડા એ પ્રસંગમાં ગયા હતા કે ભાઈ પ્રારંભ હનુમાનજી મહારાજની ભેટ ભગવાન રામથી જે થઈ છે, તો પરમ ઉપકારી આ હનુમાનજી મહારાજ પ્રભુ પહેચાની પરેવ ગહી ચરના, સો સુખ ઉમા જાય નહીં બરના. અને પછી તો જેવું ભગવાનના મુખે સાંભળ્યું કે અયોધ્યાપતિ રામ, તરત હનુમાનજી મહારાજે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા ભગવાનના ચરણોમાં, અને પૃથ્વી ઉપર ઢળી પડ્યા. શિવજી કહે છે કે હનુમાનજી મહારાજે જ્યારે ભગવાન રામને પ્રણામ કર્યા, આ દ્રશ્ય એવું અદ્ભુત છે, આનું વર્ણન થઈ શકે એમ નથી. ભગવાનની સ્તુતિ કરી અને હનુમાનજી કહે છે કે પ્રભુ મેં તમને પૂછ્યું તમે કોણ છો. તમારા મનમાં કદાચ એવું થાય કે આ કેવો ભગત છે, ભગવાનને ઓળખતો નથી. પણ પ્રભુ વર્ષો પછી તમને જોયા. હવે હનુમાનજી કહે છે કે વર્ષો પછી જોયાનો શું અર્થ છે? મતલબ એની પહેલા એણે ભગવાનને જોયા છે. બીજું કે તપસ્વીના વેશમાં છો તમે. અને મૂળ વાત કહું તો પ્રભુ મારી વાનર બુદ્ધિ છે, એટલે હું તમને ઓળખી ન ગયો, એટલે મેં પૂછ્યું પ્રભુ તમે કોણ છો. પણ તમે તો મને ઓળખતા હતા, તો તમે હું કામ પૂછ્યું કે તમે કોણ છો? હાલો, હું ભક્ત છું. હનુમાનજી કે હું એક જીવ છું અને હું તમને ન ઓળખી ગયું. જીવ ભગવાનને ન ઓળખી તો સમજાય, પણ ભગવાન જીવને ન ઓળખે પ્રભુ, આ વાત પલ્લે પડે એમ નથી. હું તો તમારી માયાથી વશ છું, એટલે અહીંયા ભટકું છું. તમને મેં ઓળખ્યા નહીં. અને એક તો હનુમાનજી કહે છે એકુમે મંદ મોહ બસ કુટિલ હૃદય અજ્ઞાન, પુનિ પ્રભુ મોહી વિસારેવું દીન બંધુ ભગવાન. એક તો હું મંદ બુદ્ધિ છું, બીજું મોહના વશમાં છું, ત્રીજું હૃદયનો કુટિલ છું, અને ચોથું અજ્ઞાની છું. એટલે હું ન ઓળખી ગયો. પણ તમે મને ન ઓળખ્યો તો એનું એક જ કારણ હોઈ શકે પ્રભુ, કે મારા બધા અવગુણ તમે જોયા હશે,
એટલે તમને થયું હશે કદાચ આ સેવક હજી યોગ્ય નથી, આ હજી લાયક નથી. પણ હે પ્રભુ, મારી અંદર ભલે ઘણા અવગુણ છે, અને છતાં એક વાત તો છે કે સેવક સ્વામીની વિસ્મૃતિમાં કોઈ દી પડે નહીં. જો આ સંસારમાં ભગવાને બહુ છુપાવી છે, આવવાનો પ્રયાસ કર્યો છે, પોતાને છુપાવવાનો પ્રયાસ કર્યો છે, પણ આ સંસારમાં જે શુદ્ધ ભક્તો છે એ ભગવાનને ઓળખી લે છે. ગમે એટલા છુપાઈને આવે, ભગવાન ગમે એટલી છુપાવવાની ટ્રાય કરે, પણ એના ભક્તને ખબર પડી જાય આ ભગવાન છે. ચૈતન્ય મહાપ્રભુ આવ્યા છુપા વેશમાં, તો સનાતન ગોસ્વામીને જ્યારે એ શિક્ષા આપી રહ્યા છે, તો એ સમયે કીધું કે સતયુગમાં ભગવાનનો શ્વેત રંગનો અવતાર છે, પછી ત્રેતાયુગમાં રક્તવર્ણ, દ્વાપરમાં શ્યામ વર્ણ અને કળિયુગમાં પીળા રંગનો અવતાર છે. તો સનાતન ગોસ્વામીએ કીધું કે એ સમજાણું, સતયુગનો શ્વેત સમજાઈ ગયું, ત્રેતાનો રક્ત એ સમજાઈ ગયું, દ્વાપરનો શ્યામ એ સમજાઈ ગયું, આ કળિયુગમાં પીળો જે છે ને એનું થોડુંક વર્ણન કરો તો વધારે. પ્રભુ એ કોણ છે? ચૈતન્ય મહાપ્રભુ કે વધારે બુદ્ધિ દોડાવવાની જરૂર નથી તારે, મેં જે કીધું છે એટલું માની લે, આગળ વધો. મહાપ્રભુ એટલે એ મહાપ્રભુના મુખે ચોગટ પિત્ત અવર્ણ અવતાર કોણ છે? તો સ્વયં ચૈતન્ય મહાપ્રભુ શિક્ષા આપી રહી, કેમ કે હું છું. તો મહાપ્રભુ પોતાના અવતારનું ગોપન કરવાને સનાતન ગોસ્વામી એના મોઢે બોલાવવા માંગે છે કે પ્રભુ આ પીળો જે વર્ણન કર્યું છે એને થોડુંક વિસ્તારથી કહો તો, એ મન નથી, બુદ્ધિમાં બેહતું નથી. મહાપ્રભુ કે તારી બુદ્ધિમાં ભલનો બે, મારી બુદ્ધિમાં બેહી ગયું છે, એટલે આ પ્રશ્ન કરવો ઠીક નથી. મહાપ્રભુએ વાત ફેરવી નાખી. સનાતન શિક્ષામાં સનાતન ગોસ્વામીને કીધું ને પિત્તવર્ણ અવતાર કોણ છે. ભલે છુપાવવાની ટ્રાય કરી, પણ રૂપ ગોસ્વામી તો એક વારમાં ઓળખી ગયા. નમો મહાવદાન્યાય કૃષ્ણ પ્રેમ પ્રદાયતે, કે છે હે મહાપ્રભુ, તમારાથી મોટું દાની આ જગતમાં કોઈ નથી. નમો મહાવદાન્યાય, મહાપ્રભુ કે મેં હું દાન આપ્યું છે? બોલે તમે દાન આપ્યો છે કૃષ્ણ પ્રેમ. તો મહાપ્રભુએ કીધું કૃષ્ણ પ્રેમ તો કૃષ્ણ દાન કરી શકે ને, હું કેવી રીતે આપી શકું? કૃષ્ણ પ્રેમ દાન કરવાનો અધિકાર માત્ર ભગવાન કૃષ્ણ પાસે, કૃષ્ણ આપશે. ત્યારે રૂપ ગોસ્વામી કહે છે કૃષ્ણ વર્ણમ ત્વિષા કૃષ્ણ. પ્રભુ તમે કૃષ્ણાય કૃષ્ણ ચૈતન્ય, તમે જ કૃષ્ણ કૃષ્ણ ચૈતન્યના રૂપમાં પ્રગટ થયા છો. તો એણે કીધું કે કૃષ્ણ તો કાળા હતા ને, હું તો ગૌરવર્ણ છું. કીધું ગૌરત વિષય નમઃ, તમે જ એ શ્યામ વર્ણ કૃષ્ણ અત્યારે ગૌરવર્ણ કૃષ્ણ બનીને આવ્યા. ઓળખી ગયા રૂપ ગોસ્વામી, કેટલું ભગવાન છુપાવશે પોતાના ભક્તોથી. એ વાત હનુમાનજી મહારાજ કહે છે કે ભલે અવગુણ હોય સેવકની અંદર, પણ સેવક સ્વામીની વિસ્મૃતિમાં કોઈ દી પડે. થોડી વાર માટે ભૂલી શકે ભગવાનને, થોડી વાર માટે ન ઓળખાય, પણ આ અંતર બહુ લાંબો સમય રહેતું નથી. એટલે કે આપની વિસ્મૃતિનો વિષય હું ન બનું, અર્થાત પ્રભુ તમે મને ન ભૂલી જતા. હું તમને ભૂલી જાવ એનો વાંધો નથી, તમે કૃપા કરશો તો પાછું સ્મરણ થઈ જાય. પણ પ્રભુ એક પ્રાર્થના એ છે કે તમે મને ભૂલતા, અને આ વાત બહુ સમજવા જેવી છે. આપણે ભગવાનને ભૂલી જઈએ તો ચાન્સ છે કે કોઈ સદગુરુ, કોઈ ભક્ત આવી અને આપણને પાછી ભગવાનની સ્મૃતિ કરાવી દે. અને યાદ કરો, આપણે ભક્ત નહોતા એ પહેલાનું જીવન, આપણે ભૂલી ગયા હતા ને ભગવાનને. કોઈ વૈષ્ણવ, કોઈ સાધુએ કૃપા કરીને યાદ દેવડાવ્યું છે, જીવેર સ્વરૂપ હોય કૃષ્ણેર નિત્ય દાસ. જીવ ભગવાનનો દાસ છે, અને એટલે ભગવાનની સેવામાં લાગુ, સુખ એમાં આવશે. આ કોઈએ યાદ કરાવ્યું તો આપણે ભૂલી જાવીએ એમાં એટલો લોસ નથી. અનંત જન્મથી ભૂલીને તો બેઠા હતા. તો કોઈક પ્રભુપાદ જેવા કોઈ સંતોએ આવીને એ તો સ્મરણ સંબંધ તો જોડાઈ દીધો ભગવાન હારે. પણ માની લો, તમે વિચાર કરો, ભગવાન આપણને ભૂલી જાય, એને કોણ યાદ કરાવે? અને આવું કોઈ દી થાય નહીં. ઇતિહાસમાં કોઈ એવી ઘટના નથી કે ભગવાન કોઈ જીવને ભૂલી ગયા હોય. આવું સંભવ નથી. પણ હનુમાનજી મહારાજ તોય સંભાવના મૂકી રહ્યા છે.
પ્રભુ તમે ભૂલી જાઓ તો પછી તકલીફ થઈ જાય. ભગવાનને કોણ સ્મરણ કરાવે જાય? પ્રભુ તમારો ભગત છે. તો હે નાથ, તમારી કૃપા જે છે એ જ આ સંસારથી પાર ઉતરવાનું એકમાત્ર સાધન છે. ભજન સાધન તો હું કાંઈ જાણતો નથી, પણ તમે મારી ઉપર કૃપા કરો, કારણ કે સ્વામીએ તો સેવકનું પોષણ કરવું જ પડે. તો આ રીતે હનુમાનજી મહારાજે સુંદર પ્રાર્થના કરી, વારંવાર ભગવાનના ચરણોમાં દંડવત પ્રણામ કરી, પોતાનું અસલી રૂપ પ્રગટ કર્યું અને એના હૃદયમાં પ્રેમ છવાઈ ગયો છે. પ્રેમથી આપ્લાવિત હૃદય ભગવાને ઉઠાવીને હનુમાનજી મહારાજને પોતાના હૃદયે લગાડી દીધા. અને આ રીતે ભક્ત અને ભગવાનનું સુંદર મિલન થયું. હનુમાનજી મહારાજ એને લઈને ગયા સુગ્રીવ પાસે, બંનેની મિત્રતા થઈ. અને આગળ ઉપર કથા તો ઘણી છે, પણ મૂળ સાર આ કથાનો એ છે કે ભગવાન પોતાના ભક્ત ઉપર કૃપા કરવા માટે હંમેશા તત્પર છે, કોઈ સંદેહ નથી. હનુમાનજી મહારાજ એનું પ્રગટ ઉદાહરણ છે કે આ કૃપા જે છે ને એ કેવલ અને કેવલ સાધુ સંઘના માધ્યમથી સંભવ છે. સાધુ સંઘનો અર્થ જ સત્સંગ છે. સત્સંગનો અર્થ કેવલ એ નથી કે બેહીને સાંભળવું, કારણ કે કોઈ સાધુના સંઘમાં બેઠા છો તો સંભળાવશે તો ભગવાનની કથા જ. અને કથા જે છે, જો હનુમાનજી મહારાજ સૌથી પ્રિય ભક્ત છે, એમાં એક વિશેષ કારણ કથા છે. કારણ કે બધા લોકોને કાંઈક ને કાંઈક વસ્તુ પ્રાપ્ત થઈ. આજે આપણે જોઈએ કે હનુમાનજી મહારાજ સૌથી શ્રેષ્ઠ ભક્ત છે, એનું કારણ શું? તો પહેલું આપણે જોયું કથા. આ જગતમાં બળભાગી છે જેને મનુષ્ય દેહ મળ્યો છે, ભગવાનની કથા મળી છે. તો જે રીતે કથા હનુમાનજી સાંભળે છે એવી આ જગતમાં કોઈ સાંભળી શકે? અચ્છા, તમે અહીં બેઠા છો, અહીંયા એક પ્રવચન તમે સાંભળી રહ્યા છો, માની લો સુરતના બીજા કોઈ શેરીમાં, બીજા કોઈ એરિયામાં ક્યાંક કથા ચાલી રહી, એ તમે સાંભળી શકો? તમે કહો હા, કેમ? હમણાં યુટ્યુબ ચાલુ કરવી કે લાઈવ તો હોય, આ બેઠા બેઠા બે સાંભળવી કે હાલો કોઈ ત્રીજી જગ્યાએ કથા હાલતી હોય, એ કેમ સાંભળો? નથી. ટેકનોલોજીનો ઉપયોગ કરો તો તમે બે કથા સાંભળી શકો, પણ એનાથી વધારે તો આ હનુમાનજીનું એવું સામર્થ્ય છે કે આ પૃથ્વી ઉપર જ્યાં જ્યાં કથા હોય એટલા સ્વરૂપ લઈ અને એ બધી કથામાં જઈને એક હારે બધી ભગવાનની લીલા સાંભળે. રામ દર્શન થવાનું એક કારણ છે કથા. જે પ્રીતિ છે, પ્રભુ ચરિત સુનિબે કો રસિયા. એવું નહીં કે અહીં કથા હાલે હનુમાનજી અહીં બેઠા હોય બીજી કથામાં ન હોય. આખા વિશ્વમાં જેટલી કથા હાલે બધી કથામાં એક સાથે હનુમાનજી વિરાજમાન હોય અને બધી કથા સાંભળે. છે હનુમાનજી જેવો કોઈ શ્રોતા? નહીં સાંભળે. કે હનુમાનજી એટલે બળભાગીમાં એ આગળ છે. અચ્છા, અતિ બળભાગીમાં તો અહલ્યાને ભગવાન તો મળ્યા, ભગવાન મળ્યા, પાછો વિયોગ થઈ ગયો. પતિ પ્રાપ્ત થઈ ગયા, ભગવાનથી વિયોગ થઈ ગયો છે. અચ્છા, એની આગળ જોવો જટાયુ, જટાયુ ભગવાનના ધામમાં વયા ગયા. હનુમાનજી મહારાજે ધામને સ્વીકાર નથી કર્યું. કારણ ભગવાને જ્યારે પૂછ્યું કે હનુમાન તારે કેમ આવવું નથી ધામમાં, તો હનુમાનજીએ કીધું પ્રભુ તમારી કથા જો ત્યાં મળે તો આવું. ભગવાન કે ત્યાં કથા ન હોય, ત્યાં હું હોઉં. તો હનુમાનજી કે આપણે ત્યાં નથી આવવું. કેમ? તો કે પ્રભુ એમાં વાત એ છે કે તમે જ્યાં હોવ ત્યાં તમારી કથા હોય નહીં, પણ તમારી કથા જ્યાં હોય ત્યાં તમે હોવ. એટલે કથામાં મને તમે મળો ને તમારી કથા મળે, એટલે મારે કથામાં રહેવું છે, ઉપર નથી આવવું. સાકેત વૈકુંઠ નથી આવવું. હનુમાનજીના નહીં જવાનું કારણ આ છે. તમે કહો કથા હોય ત્યાં ભગવાન હોય, નિશ્ચિત. ભાગવત મહાત્મયના 6 અધ્યાયમાં બધા વૈષ્ણવોએ જ્યારે સંકીર્તન કર્યું, ભગવાન પ્રગટ થયા, તો ભગવાને એ બધા ભક્તોને પ્રસન્ન જોઈને કીધું કે એક વરદાન આપવું છે, માગો. તો બધા ભક્તોએ કીધું કે પ્રભુ આ પૃથ્વી ઉપર જ્યાં જ્યાં પણ કથા થાય ત્યાં તમારે તમારા પાર્ષદો સહિત આવીને રહેવાનું. ભગવાને કીધું તથાસ્તુ. ભગવાન ઉપર તો વિશ્વાસ છે, એ ખોટું બોલતા નથી. મતલબ જ્યાં કથા છે ત્યાં ભગવાન છે. તો હનુમાનજીએ કીધું કે જ્યાં તમારી કથા છે ત્યાં તમે તો મળી જ જાઓ પ્રભુ. બરાબર?
તો અહીંયા બે લાભ છે, કથા પણ મળે ને ભગવાન પણ મળે. જ્યારે તમારા ધામમાં ખાલી તમે મળો, કથા નહીં મળે. એટલે હનુમાનજી મહારાજ એ ધામમાં જવાનું એણે બંધ રાખ્યું કે આપણે સાકેત જવું નથી. તો ભગવાન રામ પૂછે છે ક્યાં સુધી રહેવું છે, ક્યારેક તો આવીશ ને? તો કે જ્યાં સુધી આ પૃથ્વી ઉપર કથા છે ત્યાં સુધી હનુમાન પૃથ્વી ઉપર જ રહે. તો આપણે તો મોટું ભાગ્ય છે હનુમાનજી મહારાજ આયા. અને જો બાકીને કોઈને પ્રસન્ન કરવા માટે બહુ બહુ જપ કરવા પડે, બહુ તપસ્યાઓ કરવી પડે, હનુમાનજીનું સ્મરણ કરો તો હાજર થઈ જાય. ખાલી સ્મરણ, એટલામાં હનુમાનજી કૃપા કરી દે. અને હનુમાનજીની કૃપા જો થઈ જાય તો ભગવાન રામનું દર્શન કરવું અઘરું નથી. રામ દર્શન સહજ છે જો હનુમાનજી મળી જાય તો. અને તુલસીદાસજીને પણ રામનું દર્શન કોણે કરાવ્યું છે? હનુમાનજી મહારાજે. હનુમાનજી મહારાજ એક શુક, એક પોપટ બનીને બેઠા ઝાડ ઉપર. તુલસીદાસજીને થોડી ખબર હતી કે સામે આવી ગયા છે ભગવાન. એ ચંદન ઘસવામાં મસ્ત હતા, રામ નામ લેતા લેતા. શુકના રૂપમાં એ દુહો આખા ભારત વર્ષમાં પ્રચલિત છે. ચિત્રકૂટ કે ઘાટ પર ભઈ સંતન કી ભીર, તુલસીદાસ ચંદન ઘસે તિલક દેત રઘુવીર. કોણ બોલ્યું છે? હનુમાનજી મહારાજ. તુલસીદાસજી કે હવે તો ઓળખ, આ ઈ છે સામે જેને તિલક કર્યું છે. તિલક ભગવાનને કરવાનો હતો, પણ એ રૂપ જોયું તો તુલસીદાસજી અવાક, ભગવાનના રૂપને જોયું. ત્યારે હનુમાનજી મહારાજ એક શુકના રૂપમાં એ દુહો બોલ્યા અને એ કાનમાં પડ્યો, ખબર પડે હા ભગવાન છે. રામ દર્શન હનુમાનજીએ કરાવ્યું છે. તો હનુમાનજી મહારાજ એક એવા ભક્ત છે કે જેની કૃપા આપણા માટે બહુ આવશ્યક છે, બહુ જરૂરી છે. ભગવાનમાં પ્રીતિ લગાવવા માટે, ભગવાનની કથાઓમાં પ્રીતિ, કારણ કે ભગવાનમાં પ્રેમ જાગે છે ભગવાનની કથાઓથી. અને કથા માટે હનુમાનજીએ વૈકુંઠનો પણ ત્યાગ કર્યો છે, સાકેતનો ત્યાગ કર્યો છે. તો આવો હનુમાનજી મહારાજનો આ વિશેષ દિવ્ય પ્રેમ છે. અને એટલા માટે હનુમાનજી રામાયણના સૌથી શ્રેષ્ઠ ભક્ત છે. બોલો હનુમાનજી મહારાજ કી જય. તો હનુમાનજી મહારાજનો પ્રસંગ એટલે મેં કીધો કારણ કે એ વિદેશ ગયા હતા અને પહેલી ટ્રીપમાં એણે જે અનુભવ્યું છે એવો જ અનુભવ આજની પણ વિદેશ યાત્રાઓનો છે. પણ કૃપા જો હનુમાનજીની હોય તો કોઈ અસુર આપણું કઈ બગાડીએ કે નહીં. એટલે ગોસ્વામીજી પહેલા એમાં કીધું જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. જે હનુમાનજી મહારાજ જે છે ગુરુ છે, સદગુરુ રૂપ છે. તેને આવા સદગુરુનો આશ્રય જે છે એ આ કલિયુગના દોષોથી આપણી રક્ષા કરે છે. તો આજે પણ ભગવાનના ભક્તોની સુરક્ષા હનુમાનજી મહારાજ કરી રહ્યા છે. તો હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ દેવાંગની પણ સુરક્ષા કરે ઓસ્ટ્રેલિયામાં, કે કોઈ અસુર એમાં ન ઘૂસે. અત્યારના અસુર આમ દેખાય સામે એવા ન હોય, સીધા અંદર ઉતરે છે, પણ એમાં ન ઉતરે અને એ પણ ભગવાનનું સુંદર ભજન કરે. કારણ કે લંકામાં જેમ વિભીષણ એક હતા રામ ભક્ત, આમ તો જો કે પ્રભુપાદની કૃપાથી બહુ ભક્તો છે ઓસ્ટ્રેલિયામાં તે. તો આજે સાધુ સંગય છે, જો કળિયુગમાં એક કૃપાય છે મોટી. પ્રભુપાદની કૃપાથી કોઈ પણ દેશમાં તમે જાઓ તો વિદેશની અંદર પણ ભગવાન, ભગવાનના ભક્તો, ભગવાનનો પ્રસાદ, આ પણ એક સંઘ છે. અને બાકીનું તો તમે જાણો છો બીજું, એ પણ સંઘ છે. કયો સંઘ લેવો છે એ આપણે નક્કી કરવાનું છે. ન કેવલ વિદેશમાં, અહીંયા તે સત્સંગ લેવો છે કે કુસંગમાં પડવું છે એ આપણા ઉપર નિર્ભર છે. તો આજ કથાનો સાર છે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શીલ પ્રભુપાદ કી